તમે લોકો અત્યારે દવાખાને જઈએ છીએ. આવી બહુ તો કોકને મળે ને, ભાગ્યશાળી હોય એને. હે પૂજા, મિસ્ત્રીના વખાણ થાય છે ભાઈ. કારણ કે મારા ઇનલોસ બધા બહુ જ સારા છે, સિવાય એકને છોડીને. પેલા ઘરનું કામ કરી નાખ પૂજા, પછી તારું કામ કરજે. રિસ્પેક્ટ આપ મને. જોઈ લે, આ છે મારી રિસ્પેક્ટ. સમજે? ના ના. તો હર હર મહાદેવ. હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી, અને અત્યારે અમે લોકો ઉઠી ગયા છે. આજે અમે લોકો લેટ ઉઠ્યા છીએ કારણ કે તમને ખબર જ છે કે કાલે અમે લોકો રાજકોટ ગયા હતા, પ્લસ આદિની તબિયત બી બહુ ખરાબ થઈ ગઈ હતી અને આજે બી બહુ ખરાબ જ છે હજી બી. તો અમે લોકો અત્યારે દવાખાને જઈએ છીએ અને એના રિપોર્ટ્સ કઢાવવા બી જઈએ છીએ કારણ કે અત્યારે મોસમ આજ બડા બેમાન હે. શું કહેવાય યાર, મોસમને શું કહેવાય? વાતાવરણ અત્યારે થોડું કેવું છે, તો કદાચ કઈ હોય આતે તો શ્યોરિટી થઈ જાય વસ્તુની. કાલ તો બહુ જ તાવ હતો અને ખબર નહીં ચડ ઉતર્યો તાવ છે. ઘણી વાર ચડી જાય, ઘણી વાર ઉતરી જાય અને આખું જ્યારે ચડે ને ત્યારે બહુ તપતો હોય. આખો હાથે બળે. મારા આજે હાથ છે ને પંજા, એ મને બળવા લાગે, આંખો મને બળવા લાગે. પછી અંદર ને અંદર છે ને શ્વાસ લેતો હોય ને તો અંદર ને અંદર આપેલું જે ગળામાં છે ને ગળું સુકાઈ જાય. ગરમીના કારણે ગળું સુકાવા લાગે. ખબર નહીં, અને આખું બોડી પેઇન થાય છે, હેડેક એ છે, એટલે બહુ બધું છે. એટલે રિપોર્ટ્સ કરાવીએ તો ખ્યાલ આવે કે શું છે, નોર્મલ વાયરલ છે, શું છે. હા હા, ચલો તો અમે જઈએ છીએ. તો ગાઈઝ અત્યારે રિપોર્ટ કરાવવા માટે આપ્યા છે, બરાબર છે. અને હમણાં લોહી લેશે અને રિપોર્ટ બધી શું આવે છે એ જોઈએ. કેટલા 3-4 જાતના રિપોર્ટ કરાવવાના કીધા છે. અમે લોકો દવાખાને અત્યારે જઈને આવી ગયા છે અને બધા રિપોર્ટ્સ કઢાવી લીધા છે. રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે, એટલે ડૉક્ટરે કીધું છે કે વાયરલ છે. હવે વાયરલ છે તો વાયરલ તો અમે ઓલરેડી છીએ, તો પછી કંઈ નહીં. એને બેડ રેસ્ટ કીધો છે, એટલે મસ્ત આરામ કરવાનો છે એને 2 દિવસ માટે. તમે લોકો બી ધ્યાન રાખજો કારણ કે અત્યારે વાતાવરણ જ એવું છે, એટલે બીમાર પડવાના ચાન્સીસ વધી જશે. બહારનું નહીં ખાતા, બિલકુલ બી નહીં ખાતા. અમારા લોકોની સવાર પડી ગઈ છે બધાની. અત્યારે તો 11 વાગી ગયા છે. બધા લોકો માટે એક મસ્ત જ્યુસ બનાવ્યો છે અને કલર બી કેટલો મસ્ત છે ને, કારણ કે આ બીટ, પાલક, ટામેટો આજે ભૂલી ગઈ હતી. પીવામાં બી સારો છે. દવાનો ફાયદો થયો કે નહીં? ફાયદો થયો, ચડ ઉતર થાય. આ પીધું ને, કેવું હતું? એ પીવાઈ ગયું. તો આદિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી છે તમારી હાલચાલ? પીપલ પૂછે છે. પીપલ પૂછે છે? કઈ નહીં, અત્યારે તો સારું છે. અત્યારે કેવું, દવા લઈએ ને ત્યાં સુધી ફરક પડે, પછી દવા ના લઈએ ને તો બહુ હતું એવું ને એવું ચાલુ થઈ જાય. શરૂઆત તો ખાલી એવી જ રીતે થાય. આ 2 બાજુ હે ને માથાની સખત દુખવા લાગે પહેલાં, પછી આમ પેલું ઠંડી લાગવા લાગે અને પછી વીકનેસ આવી જાય. રિપોર્ટ કરાવ્યા તો નોર્મલ આવ્યા ને, એના પછી કેવું થયું કે એને કીધું વાયરલ છે. હવે વાયરલે આટલું અસર કરી જાય ને એ પહેલી વાર જોયું. ખાલી એક વાયરલ થાય ને તો આટલી અસર કરે બોડીની અંદર. ખતરનાક. અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે અને પાછો તડકો નીકળો નથી કેટલા દિવસથી. અત્યારે પેરાસિટામોલ લીધી ને તો આખું ગરમી આમ થાય છે અંદર. છે ને? આવી બહુ તો કોકને મળે ને, ભાગ્યશાળી હોય એને. કેમ? કે કાજુ બદામના તો નાસ્તા ગલઢાઓને કરાવે. એવું એમ? ગલઢા માવતરને કાજુ બદામના નાસ્તા કરાવે. કાજુ બદામ, કિસમિસ, ખજૂર, અંજીર, એવું બધું લેવી 2 વાટકા ભરીને. હું વાત કરો તો પછી તો તમે નસીબ વાળા છો ને. અમે નસીબદાર છીએ તો કે અમને આવી બહુ મળી. તો પછી બરોબર ને? હાસ તો. હે પૂજા, મિસ્ત્રીના વખાણ થાય છે ભાઈ. માણસ જોવાય મળતા ન હોય કાજુ બદામ, જોવાય મળતા હોય. જોવા તો મળતા હોય ને. છોકરાઓને ખવડાવે કે પોતે ખાય, ઈ વાતે સાચી. ઈ છે બરોબર ને? તો આ અમને ગલઢા માવતરને ખવડાવે, સારું કહેવાય ને. તો તમને ખવડાવીએ તો હું વાંધો, તમે અમને નથી ખવડાવ્યા. હા, ઈ તો બરોબર છે. તો પછી જેવો જેનો સમય તમને ભગવાન જાજુ દે, અમને ખવડાવશો તો તમારો ભગવાન તમને અઢળક સંપત્તિ દે. અમારા ભંડાર પર છે. પહેલા ભંડાર ભરશે. તો આપણે ધ્યાન રાખીએ, આપણને આપ્યું તો ધ્યાન રાખીએ. અમારું ધ્યાન રાખે, ગલઢા માવતરનું ધ્યાન રાખે, એનું ધ્યાન તો ભગવાન રાખે. તો પછી વहाँ બેઠા કઈક ખવાય તો છે. હું ખાઈ શું ખાવ છો? અંજીર.
અંજીર કઠણ ન ખવાય. ખીજાય હું લ્યો એમાં? કહેવાય કે જવું તો જોઈએ એ તો મીઠો ટપકો કહેવાય. આ મીઠો ટપકો, પણ તમે મીઠો ટપકો કહીને ઠપકા જ આપો છો. તો અરે એ કે દાદા કે એ કે ખજૂર ખાઈ લો, ખજૂર તમને વધારે સારું લાગશે. અરે એ કે કડક લાગે, બહુ લાગે. એ કે તો કે ખજૂર કડક હોય. એ કે એવું કાળો ખજૂર કડક હોય. ખીજાવાય નહીં, પ્રેમથી કહેવાય. હા, તો એ પ્રેમથી જ કહું. એવું નતું એ પ્રેમ. અમારો પ્રેમ જ એવો હોય. હા. પિસ્તા, પછી કાજુ, પછી બદામ, પછી કિશમિશ, પછી ખજૂર અને પછી અંજીર. ડન. એટલે એમાં એવું હતું કે આનું મારે જે મેં તમને ખજૂર પાક વાળી રેસીપી આપી હતી ને એ બનાવવાનું હતું, પણ પપ્પાએ કીધું કે વાંધો નહીં, હું કાચા બી મને ભાવશે એમ, તો મેન તો આ પપ્પા માટે જ હતું. ડન છે. અત્યારે એવી રીતે એમ લોકોએ બધું ભરી નાખ્યું છે. હવે રોજ સવારે એ લોકો ઉઠશે, પહેલા એ ખાશે અને પછી જ ચા પીશે. મને લાગે તારે ગિરનારમાં જવું પડશે. આને કયો ને વાળ કપાવી નાખે. હા, વાળ કપાવી નાખવા. બહુ મોટા હારા નહીં, ટોલા પડે. ટોલા પડે હા, પણ એના વાળ તો જો કેવા હે. ગંધારો છે આવો. આવા ટૂંકા આટલા બાલ કરાવી નાખજો દાદાને છે ને, હે ને? ટૂંકા જ કરાવવા. તમે જો કેટલા ટૂંકા રાખ્યા. હાવ ટૂંકા. હાવ ટૂંકા રાખે દાદા. એના બાલ જુઓ ખાલી. બાલ બહુ મોટા હારા ન લાગે. હા તો સાચી વાત છે ને. હા તો વાળ જતો ખરા, પણ કાન ઉપર વાળ આવે. સારા જ છે ઓ ભાઈ. મારા ઉપર જ એક્સપેરિમેન્ટ કર્યો છે આને. બરાબર છે. Because it's a vegan coffee. વીગન કોફી બનાવી છે એને. તો ખબર નહીં હવે આ સ્મેલ તો સારી આવે છે. ટ્રાય કરી લઈએ આપણે. બહુ મસ્ત લાગે છે. બહુ જ સારી લાગે. બહુ જ સારી લાગે છે. એવું જ ટેસ્ટ આવે છે. હા, કારણ કે મને પેલું નાળિયેર તો ભાવે. હા. બરાબર છે. તો એ નાળિયેરનો પણ ટેસ્ટ આવે છે ને કોફીનો પણ ટેસ્ટ આવે છે. કોફીનો બી રિવ્યુ અપાશે નહીં. બરાબર છે. શાંતિ રાખજે. લાકડી. યે. હવે તમે શીખવાડો માં, બાકી લાકડી લે આ તો. હવે તો લાકડી લેવાનું કહી દે. છે ને આ ચિંતને મને બે મારી દીધી ને આમ ફાટ બરાબર, તો મેં એક ચિંતન ના આપી ને ત્યાં તો દાદાએ સીધી પાછળ અને એવી ટોપી શું કરું? લાકડી લાવું? આપું લાકડી આપું. હા આપો ને. પછી હું મારીશ તો તમે કેતા નહીં હો. મારશે હો, આ તો હાચુકા મારશે. હા તો તું એ માર દે. જોઈ લે તો મને હા, બે લાકડી. હા, એની જટી લેવી. પછી એને બે લાકડીઓ મારો. નાખવી. જટી ને મારવી. હા, જોઈ લે ઊંધું પડ્યું હતું. અરે દાદા. લે બા અરે તમે એવું કર્યું? બાએ તમને મારી લાકડી? બાએ મારી લાકડી? બા બોલીને જ મારે એને. એમ કે બાએ તમને કોઈ દી લાકડી મારી? ઈ તો બોલીને જ મારે છે, હે ને? સાચું કેજો. સાચું કેજો. ઈ તો બોલીને જ મારે હે ને. આ કાને સંભળાય છે લા. અરે ઈ તો બોલીને જ મારે હે ને. હા. તો હવે સાંજ પડી ગયા. હવે કે ટોપિકમાં જો વધારે ખેંચો બાકી આ ઉપર ચડી બેસે. ઈ કે સમજે. અરે ભાઈ સમજે બધું. દાદા શિયાળો આવી ગયો ગાઈસ, જો સ્વેટર ને ટોપી. આ ટોપી ઓપી કેમ પહેરી લીધી? ભાઈ ઠંડી લાગે. ને સ્વેટર ચડાઈ લીધું. આ તો ઠંડી લાગે ને. અરે માથામાં તો ઠંડી લાગે ને. માથામાં ઠંડી લાગે એમ? શું વાત છે. તો ગાઈઝ આજે તો મેં જોરદાર શાક બનાવ્યું હતું, પણ રિવ્યુ આપવા માટે કોઈ છે નહીં. શું વાત કરે? તે શાક બનાવ્યું? હા મેં બનાવ્યું હતું. જોરદાર શાક બન્યું હતું ભાઈ. આજે મેં 2 બટેટા ખાધા. 2 બટેટા પછી મેં પાછું 3-4 બટેટા લીધા. એટલે મેં કીધું ટેસ્ટ, શાકનો ટેસ્ટ તો છે જ એમ, પણ પછી મને એવું લાગ્યું, મેં કીધું કદાચ પૂજાએ બનાવ્યું હોય, પણ પછી મેં આમ ટ્રસ્ટ નહોતો આવતો, તો પછી મેં પૂજાને ના કીધું. પણ અત્યારે પૂજાએ કહી દીધું ને તો હવે વિશ્વાસ આવી ગયો મને. મેં ખરેખર એમ જોરદાર બન્યું હતું પૂજા. આવું શાક તો મેં જિંદગીમાં ક્યારેય નથી ખાધું એમ. બસ હવે હું કે સાચે એમ. શાક કેવું હતું સાચું કેજો. જોરદાર. જોઈ લે. મેં બનાવ્યું. પૂજાએ જોરદાર. હોશિયાર છે ને, બાકી હોશિયાર. કેવી ગોતી આવ્યો? બાકી કેવી ગોતી આવ્યો?
કેવી ગોતી આવ્યો સાંભળતા નથી પાછા કેવી ગોતી આવ્યો હું વહુ કેવી ગોતી આવ્યો કેજો તો હું વહુ કેવી ગોતી આવ્યો એ એમ પૂછે હે કે આદિત્ય એની વહુ કેવી ગોતી આવ્યો અરે એનું મોઢું વાંચું કહી દે શાંતિ રાખને ભાઈ, શાંતિ રાખને. હા તમે જોઈ લે હાલ્યો કાલના બ્લોગમાં કમેન્ટ એવી હતી કે પૂજાને સાસુ એવી મળી છે નસીબ વાળી કે ભાઈ વાત જવા દો તમે એવી તો કમેન્ટ આવી છે યસ સાચી વાત છે જો આ મમ્મી. જો ખાલી કોલર ઊંચા કરે છે નહીં તોય બરાબર નહીં મમ્મીની તો એ લોકોની કમેન્ટ સાચી જ છે કારણ કે મારા ઇનલોસ બધા બહુ જ સારા છે સિવાય એકને છોડીને એટલે ચાલે કરે હવે એકને તો આપણે હેન્ડલ કરી જ શકીએ છીએ એટલે નહીં દરેક લોકો બહુ જ મસ્ત છે કે બંને પોતપોતાના કલ્ચર એક્સેપ્ટ કરી લે કલ્ચર એટલે કલ્ચર તો એક જ છે પણ જે પેલું રીત રિવાજ છે કે જે પણ રીત રિવાજ છે પેઢી સર પેઢી જે કંઈ પણ બદલતું હોય આ તે એક્સેપ્ટ કરવું પડે બધું હા બાકી નાના મોટા પ્રોબ્લેમ બધાને થતા જ હોય છે અને કોઈ છે ને કોઈ શીખીને ન આવ્યું હોય આપણે એને આપણા ઘરની રૂઢી એને આપવી પડે એને થોડીક વાર લાગે આપણા ઘરમાં એડજસ્ટ થતા પણ એ આપણે થોડુંક ધ્યાન રાખીએ તો એ બધું થઈ જાય કારણ કે હું પણ એક બહુ બનીને જ આ ઘરમાં આવી હતી અને બાઈએ મને એ રીતે બધું શીખવાડ્યું કે આમ હું નાની જ હતી મારી એજ 18 વર્ષની જ હતી ત્યારે મારા લગ્ન થયા ત્યારે હું નાની જ હતી પણ મને બાએ બધું શીખડાવ્યું કેવી રીતે રહેવું બધી રીતે એટલે ગાવા પીવાનું તો શીખીને આવ્યા એટલે એ બોલી કેવી કે મને બધું શીખવાડ્યું રહેવું પછી ખાવું પીવું તો આવે જ. આપણે જો બોલતા હોય છે ખાવું પીવું ન આવે એને આ ઘરનો રીતિ રિવાજમાં કઈ રીતે રહેવાનું એ બધું એને શીખડાવ્યું એટલે આપણે એડજસ્ટ થઈ જાય એટલે આપણે થોડુંક જો આપણું વહુનું ધ્યાન રાખીએ તો એ પણ આપણામાં એડજસ્ટ થઈ જાય તારે પણ એટલે થોડુંક વધારે શીખવાડવું પડે કારણ કે આ તો પાછી સિટી ની રહી ને હા પણ એવું કઈ નહીં તોય પણ એવું કઈ હા મારે ખાલી એવું મતલબ એમ તો જો કે બધું શીખવું જ પડ્યું છે કારણ કે હું તો કઈ શીખી જ નથી આવી અને તો કારણ કે છે ને મારા ઘરે એક તો લસણ ડુંગળી વગરનું શાક બધું બને બરાબર અને અમુક શાકમાં ખાલી લસણ આવે ને એનું નામ છે ખાલી ભીંડા ખાલી ભીંડા સિવાય કચતા એવા લસણ ને કઈ નહીં અને અહીંયાનું આખું ખાવાનું અલગ એની રોટલી અલગ અમારી ભાખરી અલગ આ લોકોના ત્યાંની ભાખરી અલગ એટલે દરેક વસ્તુ બહુ એટલે આ અલગ લોકો સ્વામિનારાયણ નથી પણ એ લોકોના સાત્વિક ભોજન હોય છે એ લોકોનું યસ બરાબર એવી રીતે એટલે એ લોકો ઓલરેડી સાત્વિક જ છે એ લોકો તામસિક જરાય છે જ નહીં એના ઘરમાં અને અમે આપણે નાની ઘરે અમારે એમ જ હતું ક્યારે કાંઈ ડેઈલી નહીં શાકમાં લસણ નાખવાનું અમુક ભરેલ શાક હોય ત્યારે જ મમ્મી કેટલીક સાત્વિક છે જો હવે તો હું 25 વર્ષથી ખાઈ એટલે 25 વર્ષથી તામસિક થાય ને એટલે તામસિક થાય સમજી તું આવું છે એટલે અત્યારે તું સાત્વિક છે ને 25 વર્ષ પછી તું બી તામસિક થઈ યાદ રાખજે તામસિકમાં એટલે શું કરવાનું તામસિકમાં તું ગરમ મતલબ તજ લવિંગ બાદિયા આવું બધું ગરમ મસાલા ખાતા હોય લસણ, પછી લસણ ડુંગળી ખાતા હોય બધું તામસિક ખોરાક આવે હા એટલે એમાં પછી એવા થઈ જાય એવો વિચારો થતા જાય સમજે એ તો એવું એટલે છે ને. હા પછી મમ્મી હાલતા ચાલતા ભડાકા મેલી દેતી હોય છે. એટલે એવું બધું તામસિક આવે છે સમજે? એટલે આવું બધું હોય ને તો તામસિક પ્રકૃતિ હોય તમારી સમજે એટલે બ્રહ્માકુમારીમાં લસણ ડુંગળી ખાવાની હું કામ ના પાડે કે એ તામસિક છે એટલા માટે જ ના પાડે ભડાકા ના થાય ઘરે. ના એ એવું નહીં એ તામસિક કરતા હોય એટલે એટલે તામસિક એટલે મગજ તમારો ગરમ નહીં ના નહીં એ સાત્વિક ભોજન કરવાનું કે એ સાત્વિક ભોજન કરવાનું કે અને તામસિક લસણ ડુંગળી તામસિક કહે છે બ્રહ્માકુમારી હા એટલે એ લોકો નથી અને ખાતા. લસણ ડુંગળી વગરનું એટલે સાત્વિક ઓ માય ગોડ એ સાત્વિક ભોજન એટલે કરવાનું કે કારણ કે તમારો મગજ છે ને એવું રે એ હા પેલો નો રે તમારામાં નેગેટિવિટી લસણીઓ મગજ ના રહે તો. અને આજુબાજુ બેઠા હોય તો બીજાને કઈ આડી વાસ ના આવે આ બાવડી એમ એટલે ના ના તારક મહેતાની જેમ છે ને અમારા વિડીયોઝ જોતા જમતા જોતા હોય છે થેન્ક યુ એટલે સો આપણે મચ ગાઈસ થેન્ક યુ સો મચ સોરી ટુ સે બટ થેન્ક યુ સો મચ ગાઈસ બરાબર પણ એમ શીખવાડવું પડ્યું મતલબ એ આમ આપણા ઘરની રૂઢી એને લઈ લીધી તરત એમ લઈ એટલે હા એટલે એમાં કઈ હોય નહીં ખાસ ખાલી જે બધા કરતા હોય ને બધું જોવાનું એટલે આવડી જાય અને સાચી તો સમજણ શક્તિની વાત છે એકબીજા સમજીને રહીએ તો કઈ વાંધો ન આવે યસ અને ક્યારેક આપણે કઈ એક બે કામ વધારે કરી લઈએ તો આપણે કઈ મરી નથી જવાનું 100% એટલે એને એ લોકોને કામ કરતા હોય એમ કરવા દેવાનું હોય
મમ્મી બિચારી બોલ બોલ કરે પણ આ બેની જેમ ત્રીજી નહીં સાંભળતી એવું થઈ ગયું છે 100%ની વાત છે ને, કારણ કે તું જોબ ઉપર જતી હોય તો બધું એને જ કરવું નોકરી કરતા મારી તો મેન્ટાલિટી મેં એ જ રાખી. કદાચ આ લોકો નોકરી કરતા હોય 10 વાગે જવાનું હોય, જોબ કરતા હોય તો 10 વાગે વયા જાય, 6 વાગે આવે તો કેમ આપણે ઘરનું કામ કરવું પડે? તો એમાં આપણે કઈ કામ કરવામાં કઈ આપણે પાતળા નથી થઈ જવાના કે આપણે પડે. કઈ. થા તો હારી વાત છે. થઈ જાય તો સારી વાત છે, બાકી કઈ વાંધો નહીં. અને આપણે આપણા દીકરા દીકરીનું ધ્યાન રાખવું, કોઈ આગળ વધતા હોય ને આગળ વધવા દેવાય. અને હું પણ કહી શકું કે પેલા ઘરનું કામ કરી નાખ પૂજા, પછી તારું કામ કરજે, તો એનું કામ કરવા કોઈ જાય. બીજી વાર અમદાવાદથી પાછી કેસો જ ન આવે. તો એ ભલે એ ઘરની આપણે વહુ જેવું રાખ્યું જ નથી અમે, પણ આપણે સાસુ હોય કહી શકે કે પહેલા તું ઘરનું કામ પતાય ને પછી તારું કરજે, પણ આપણે એવું કોઈથી રાખ્યું જ નથી. તમે તમારું કામ કરો પહેલા. એટલે તમે કારણ કે ઈ ઘરે એનું કામ નથી કરતી મમ્મી. તો તું અનુભવ છે આમાં કે ઘર હાચવવું ને કમાવું બે આમ અઘરું છે, હેલું નથી. એટલા માટે આપણે એટલી સમજણ શક્તિ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ આટલી સરસ સ્પીચ આપવા માટે અને તમારો સમય આપવા બદલ. સારું, હવે તમે કામ અને કરી દરેક શકો. ગાઈસ બધાને એકબીજાને સમજીને રહીએ તો કઈ વાંધો આવે જ નહીં ક્યારેય. સ્ટ્રોંગ વુમન. તો આ છે સસલા અને કાચબાની વાર્તા. સસલા અને કાચબાની વાર્તા. એમાં હું શું છું? તું કાચબો. કાચબો. Thank you, કાચબો thank you. કાચબો. કાચબો. કારણ કે ધીમે ધીમે જાતી હોય ને. તો હું રેસ જીતી જઉં છું. હા, રેસ તું જીતી જાય છે. સોરી પૂજા. જો તમે કોઈની વેલ્યુ નહીં કરો, તમે આવનારી કોઈ પણ પત્નીની વેલ્યુ નહીં કરો, બરાબર છે, તો તમારા ઘરમાં કોઈ પત્ની રહેશે નહીં. કારણ કે આવવાવાળીની રિસ્પેક્ટ હંમેશા હોવી જોઈએ, બરાબર છે. અને જો તમે રિસ્પેક્ટ કરશો તો તમને રિસ્પેક્ટ મળશે ને એ આપશે પણ ખરા, બરાબર. જો આજે કોઈ છોકરી છે ને ભણેલી ગણેલી હોય ને, કોઈ પણ છોકરી, બરાબર, એને પોતાની રિસ્પેક્ટ વાલી હોય અને રિસ્પેક્ટથી એને રિસ્પેક્ટ જોતી જ હોય બધા પાસેથી. એના ઘરવાળો હોય તોય શું, એનું મતલબ ફેમિલી હોય તોય શું, કોઈ પણ પાસેથી એને રિસ્પેક્ટ જોઈતી હોય. સાચું કે ખોટું? સાચું. બરાબર. તો એ જોઈતી જ હોય. તો જો એ તમે આપો ને તો એ રે, બાકી તો જ ના તમને રે. મળે, બાકી તો પછી છે ને ના કેવું કે રે. રહેવા ખાતર રહી લો, એ બે બધાને મારી દો. શાંતિ રાખજે, છા. શાંતિ રાખજે. રિસ્પેક્ટ આપ મને. જોઈ લે, આ છે મારી રિસ્પેક્ટ. સમજે? નહીં, નહીં, એવું નહીં. ના ના, આ છે મારી રિસ્પેક્ટ. એટલે હું તો સહન કરી લઉં ગાઈસ, બરાબર છે. સહન શું કરવાનું છે? હમણાં મારી ને તે હમણાં હું તને મારીશ ને પછી તો અમે બે આવી જાય, એટલે મને ખબર છે. જો આ મેં મારી ને, જોયું? હવે એ મને મારશે નહીં કારણ કે 3-4 આવી ગઈ ને પછી મેં મારી, એટલે જોયું? હવે કઈ વાંધો નહીં. એટલે સોરી. તો બસ ગાઈઝ, આ જ હતી એક રીચની વાર્તા. બસ ગાઈઝ, બાય.